નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 13 પૂર્ણ કર્યું અને આપણે ચેપ્ટર 14 શરૂ કરીએ. ચેપ્ટર 14 અવયવીકરણ. એમાં પહેલા થિયરી જોઈએ. યાદ રાખો, અવયવીકરણ એટલે શું થાય? અવયવીકરણ એટલે પદ કે પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપમાં લખવી અથવા મળતા અવયવોને સંખ્યા સ્વરૂપમાં લખવા અથવા બેઝિક સ્વરૂપમાં કે બેઝિક પદાવલીના સ્વરૂપમાં હોઈ શકે છે. હવે પદાવલી પદના આધારે હોઈ શકે છે, પદાવલીના આધારે એનો ગુણાકાર થઈ શકતો હોય, અને એ જ રીતે અવયવના આધારે પણ લખી શકાય છે. આમ બેઝિક સ્વરૂપમાં પણ ઘણી બધી બેઝિક પદાવલીઓના સ્વરૂપમાં લખી શકાય છે. તો આ બેઝિક પદાવલી, પદ અને એ આપણે આગળ ચેપ્ટર 9માં ભણી ગયા. તો એના આધારે જ છે કે પદ કોને કહેવાય, પદાવલી કોને કહેવાય, એનો ગુણાકાર કઈ રીતે કરવાનો, બેઝિક સ્વરૂપે કઈ રીતે લખવાનું, બેઝિક પદાવલીમાં કઈ રીતે લખવાનું, તેના આધારે જે લખવામાં આવે તેને અવયવીકરણ કહેવામાં આવે છે. હવે અવયવીકરણની પણ ઘણી બધી રીતો છે. અવયવીકરણ માટે નીચે મુજબની ઘણી બધી રીતો અજમાવી શકાય છે. પહેલું આપણે જોઈએ તો સામાન્ય અવયવો શોધીને. સામાન્ય અવયવોના આધારે આપણે જોઈએ તો કોઈ પણ બે પદ લેવામાં આવે અને એ બે પદમાંથી જે સરખું હોય અને સરખું નીકળે તેને સામાન્ય પદ તરીકે ઓળખવામાં આવે છે. બીજું જોઈએ, પદોની પુનઃ ગોઠવણી કરીને સામાન્ય પદો શોધી શકાય છે. હવે પદો આડાઅવળા આપેલા હોય તો એ પદોની ગોઠવણી કરવાની, અને એ ગોઠવ્યા પછી પદ સરખામાંથી બંને પદમાં જે સરખું, ઉદાહરણ તરીકે જોઈ, બે પદ આપેલા હોય તો બંને પદની અંદર સરખું જે નીકળે પહેલાં ગોઠવણી કરવાની, અને પછી જે સામાન્ય સરખું નીકળે તેને બહાર કાઢવાના, તે આપણો આન્સર થશે. તો એની પુનઃ ગોઠવણી કરી સામાન્ય અવયવો શોધવામાં આવે છે. ત્રીજું જોઈએ, પદાવલીઓનું સ્વરૂપ. પદાવલીઓનું સ્વરૂપ શેના આધારે જોઈ શકાય? તો પદાવલીનું સ્વરૂપ આપણે એના નિત્યસમના આધારે ખબર પડે કે કયું નિત્યસમ છે તે કોઈ પણ દાખલાના આધારે ગોઠવી શકાય. તો આ બેઝિક પદાવલીમાં a પ્લસ બી આખાનો સ્ક્વેર, a માઇનસ બી આખાનો સ્ક્વેર, બીજું a પ્લસ બી, a માઇનસ બી. તો આપણે આ આગળ ચેપ્ટર 9માં ભણી ગયા કે a પ્લસ બીનો સ્ક્વેર આપેલો હોય તો એનો પદ કઈ રીતે થાય, અને a માઇનસ બી આપેલું હોય તો એનું પદ કઈ રીતે થાય. તો a પ્લસ બી આખાનો સ્ક્વેર હોય તો એનો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, આ આપણને સાદું રૂપ મળે. અને માઇનસમાં આપેલું તો એનો સ્ક્વેર પ્લસ છે, પહેલું માઇનસ, બીજું બધું બેઠું, 2ab પ્લસ બીનો સ્ક્વેર. હવે જ્યારે બીજું પદ આપ્યું તો a પ્લસ બી, a માઇનસ બી, તો એ બે વાર એનો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ બી બે વાર એટલે બીનો સ્ક્વેર. તો આના આધારે આપણને બેઝિક પદાવલીનું સ્વરૂપ કયું છે એ આપણે જાણવું પડે, અને એ જાણ્યા આધારે આપણને ખબર પડે કે પદાવલીનું સ્વરૂપ કયું છે, એના આધારે આપણે સંખ્યા શોધી શકીએ. તો ત્રીજું આપ્યું છે એ એક્સનો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ બરાબર 1. હવે તમે કોઈ પણ સંખ્યા લો અને એ સંખ્યાના આધારે આપણને ખબર પડે કે કયું પદ સમીકરણમાં લેવું, તો એના આધારે આપણે સ્વાધ્યાયમાં જોઈશું કે કેના આધારે કયું પદ લાગુ પડે છે, તેના આધારે દાખલો ગણીશું. એની પછી ચોથી રીત આપી છે, પદાવલી પૂર્ણ વર્ગ હોય તો. પદાવલીમાં પૂર્ણ વર્ગ, જ્યારે 3 પદ આપેલા હોય. હવે પૂર્ણ વર્ગ ક્યારે હોય કે 3 પદ આપેલા હોય, અને 3 પદ કોને કહેવાય કે કોઈ પણ સંખ્યા આપેલું હોય એનું વર્ગમૂળ કાઢી શકાતું હોય. આપણે આગળ ચેપ્ટરમાં ભણી ગયા પ્રથમ સત્રની અંદર વર્ગમૂળ અને ઘનમૂળ. તો વર્ગમૂળ કોને કહેવાય કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. તો આપણને 9 આપ્યા હોય તો 9 કોનો વર્ગ, 3નો વર્ગ, તો એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો 3 પદ આપેલા હશે અને 3 પદની અંદર અંતિમ પદ તમારે જોવાનું કે અંતિમ પદ પૂર્ણ વર્ગ છે કે નહીં, તો એના આધારે તમને પદ ખબર પડે. તો પૂર્ણ વર્ગ 3 પદમાં હોય, પ્રથમ પદ,
મધ્યમ પદ અને અંતિમ પદ. એ 3 પદના આધારે આપણે પૂર્ણ વર્ગ છે કે નહીં તેના આધારે આપણે દાખલો ગણવો પડે. એની પછી આપ્યું છે 2 પૂર્ણ વર્ગોનો તફાવત. 2 પૂર્ણ વર્ગો કોને કહેવાય? જ્યારે 2 પૂર્ણ વર્ગોનો તફાવતના 2 પદો આપેલા હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ એનો વર્ગ ને બીનો વર્ગ, 2 પદો આપેલા, તફાવત એટલે બાદબાકીના આધારે આપ્યા, તો એ બંને સંખ્યા એની આધારે શોધી શકાય. એની પછી આપ્યું છે એફ. એક્સ પ્લસ વાય, માઇનસમાં આપ્યું અને પ્લસમાં આપ્યું, એના આધારે દાખલો ગણી શકાય. એક્સનો સ્ક્વેર માઇનસ એ પ્લસ બી આખાનો વર્ગ, એ પણ પ્લસ અને માઇનસના આધારે આપ્યું હોય, તથા એક્સ પ્લસ વાય આખાનો સ્ક્વેર માઇનસ એ પ્લસ બી આખાનો સ્ક્વેર, એ પ્લસ માઇનસ, આ આધારે પણ તમે બહુપદીના અવયવો મેળવી શકો છો. તો આના આધારે આપણને ખબર પડે કે કઈ રીતના દાખલા ગણવા છે, પણ રકમ જોઈ અને પછી ખબર પડે કે પદાવલીનું સ્વરૂપ કયું નક્કી કરી શકાય. એની પછી આપ્યો છે બીજો ભાગ, ભાંગાકાર. બીજો ભાગ જોઈએ ભાંગાકાર. બીજા ભાગમાં આપણે ભાંગાકારમાં પહેલી રીત આપી છે એકપદીનો એકપદી સાથે ગુણાકાર. જ્યારે એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે ઘાતાંકના ઘણા બધા નિયમો લાગુ પડતા હોય છે. તો આ જે નિયમો આપેલા છે એ આપણે 12મા ચેપ્ટરમાં જોયા, ઘાત અને ઘાતાંકમાં એ જ સેમ નિયમો છે. એમાં પહેલું એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત, આધાર સરખા, વચ્ચે ગુણાકારનું ચિહ્ન તો ઉપર ઘાતાંકનો સરવાળો થાય, આધાર સરખા, ભાંગાકારનું ચિહ્ન તો ઉપરની સંખ્યાની બાદબાકી થશે. ત્રીજું આધાર સરખા, ભાંગાકારનો સંબંધ, ઉપર ઘાતાંક આપી હોય પણ ઘણીવાર પહેલું સંખ્યા નાની આપી હોય ને બીજી સંખ્યા મોટી આપી તો છેદમાં લખાય, એકના છેદમાં એની એન માઇનસ એમ, અને ચોથું એની એમ ભાગ્યા એની એન. હવે અહીંયા સંખ્યા 5 આપેલી હોય ઘાતાંકમાં અને બીજી સંખ્યા પણ 5 આપવામાં આવે તો 5માંથી 5 જાય, ભાંગાકારનો સંબંધ એટલે બાદબાકી થશે, તો એની 5 માઇનસ 5 એટલે 0, તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે સંખ્યા 1 ગણાય, એટલે આન્સર મળશે 1. ઘાતાંકના નિયમોના આધારે આપણે જોયું તો એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવામાં 2 એકપદીનો ભાંગાકાર અથવા ભાંગાકાર કરવામાં આવે તો ભાંગાકાર છે એ એકપદીના અંશમાં લખાય છે, જ્યારે ભાજક આપવામાં આવે તે એકપદીના છેદમાં લખવું પડે છે. એમાં જ આપણે બીજી રીતે જોઈએ તો જ્યારે સહગુણકો આપેલા હોય ત્યારે તેના અવયવોને સાદુરૂપ આપવું પડે, અને સાદુરૂપ આપી અને ચલના જે ઘાતાંકો હોય તે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી અને પછી સાદુરૂપ આપવાનું હોય છે. હમણાં આપણે એમાં જોયું કે ઘાતાંકના નિયમોના આધારે સાદુરૂપ આપવું પડે છે. એની પછી બીજો ભાગ છે બહુપદીઓનો એકપદી વડે ભાંગાકાર. બહુપદીને એકપદી વડે ભાગવા માટે 3 રીતો છે. એમાં પહેલું અવયવ મેળવીને, બીજું આપ્યું છે બહુપદીના અંશના બધા જ પદોને અંશ અને છેદના સ્વરૂપમાં છૂટા પાડીને, અને ત્રીજું ભાંગાકારની રીતથી. તો પહેલું આપણે જોઈએ અવયવ મેળવીને. કોઈ પણ અવયવ આપેલા હોય તો અવયવના આધારે આપણે બહુપદીની રીતથી આપણે દાખલો ગણી શકીએ. પછી બીજી રીત આપી બહુપદીના અંશમાં બધા જ પદોને અંશ અને છેદ સ્વરૂપમાં છૂટા પાડીને. બીજી રીત એવું છે કે તમને 2 પદ આપેલા હશે તો એક પદ તમારે અંશમાં લખવાનું પણ એ છૂટું પાડી દેવાનું. કેમ આપણે પહેલામાં જોયું હતું સામાન્ય પદને બધા છૂટા પાડી દેતા હતા, એવી જ રીતે અંશને બધા છૂટા પાડી દેવાના અને છેદને છેદ સ્વરૂપમાં લખી અને એનાય બધા છૂટા પાડે, પછી જે સેમ દેખાય તે ઉડાડી દેવાના. એવી રીતના બીજી રીતે દાખલો ગણવામાં આવે છે. અને ત્રીજું ભાંગાકારની રીત. ભાંગાકારની રીત આ રીત આપણે પછીના ધોરણમાં ભણવાની છે. આ ધોરણની અંદર ત્રીજી રીત આપી નથી. ત્રીજી રીત આપણે આગળના 9મા ધોરણમાં ભણીશું. એની પછી ત્રીજો પ્રકાર છે બહુપદીનો દ્વિપદી વડે ભાંગાકાર.
બહુપદીનો ત્રિપદી વડે ભાગાકાર બહુપદી આપેલી હશે 3 પદવાળી અને એનો ભાગાકાર કરવાનો, તો એના આધારે પણ દાખલો ગણી શકીશું. સ્વાધ્યાય 14.1માં પ્રશ્ન પહેલો, આપેલા પદોમાં સામાન્ય અવયવો મેળવો. ચલો, પહેલું આપેલું છે 12x અને 36. બે પદ વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન છે. જ્યારે બે પદ આપે તો બંનેને પદને અલગ લખવા પડશે. તો જેટલા પદ આપે એને આપણે લાઈનમાં લખી દઈશું 12x, તો પહેલું 12x અને બીજું 36. અહીંયા બરાબરની સંખ્યા. પહેલી રીત છે આપેલા પદોમાં સામાન્ય અવયવો મેળવો. સામાન્ય અવયવો એટલે બધા જ પદને છૂટા પાડી દેવા. ચલો, 12x. 12 કયા ઘડિયામાં આવે તો 12ને પણ આપણે છૂટા પાડી દેવા. 12 કયા ઘડિયામાં આવશે તો 2 છંક 12. તો આ તમારે લખવાનો નથી, સમજ ખાતર હું લખું છું 2 ગુણ્યા 6, 2 છંક 12. હવે 2ના ભાગ ન પડે, 2 એકા 2 જ આવે એટલે 2ના 2 બેઠા. હજી 6ના ભાગ પડશે, 2 તેરી 6. ચાલો, આ ભાગ પડી ગયા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 ને 2 4, 4 તેરી 12 થઈ ગયા 12. હવે જોવાના હજી ભાગ પડે છે તો 2 એકે ઘડિયામાં ન આવે, 2 પણ એકે ઘડિયામાં, 3 એકા 3 જ એટલે ભાગ પડશે. એટલે આપણા અલગ ભાગ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અહીંયા લખીશ 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 12ના ભાગ પડી ગયા. એક્સ કેટલી વાર? અહીંયા કોઈ ઘાત નથી આપી એટલે સમજવું એક્સ કેટલી વાર હશે? 1 વાર, તો ખાલી 1 એક્સ વાર પડી ગઈ. 12xની સંખ્યા છૂટી. એવી જ રીતે આપણે જોઈએ 36. 36ના પણ હું ભાગ પાડું તો 36 કયા ઘડિયામાં આવે તો 4 9 36. ચાલો, 4ના પણ ભાગ પડશે 2 ગુણ્યા 2 અને 9ના પણ ભાગ પડશે 3 ગુણ્યા 3. હજી જોઈ જવાનો ભાગ પડ્યા પછી હજુ ભાગ પડતા હોય તો પાડવાના. તો 2ના પડશે નહીં, 2નાય નહીં પડે, 3નાય પડશે નહીં ને 3ના નહીં પડે. જ્યાં સુધી ભાગ પડે ત્યાં સુધી ભાગ પાડવાના. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો, 36નામાં તો કોઈ ચલ આપ્યો નથી તો ભાગ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો, માટે સામાન્ય અવયવ. સામાન્ય અવયવનો મતલબ એવો થાય કે બંનેમાં સેમ રકમ હોવી જોઈએ. ચાલો, આમાં 2 છે, આમાંય 2 છે, બેમાં 2 હોય તો જ અહીંયા 2 લખવાના. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, તો અહીંયા પાછા 2 લખવાના. આમાં 3 છે, આમાં 3 છે, એટલે અહીંયા 3 લખવાના. ચાલો, અહીંયા x આપ્યો ને 3, તો આ સંખ્યા ચાલશે નહીં. તો જે સરખી સંખ્યા આવી છે તે અહીંયા લખવાની નીચે. હવે જે સંખ્યા મળી એનો આપણે ગુણાકાર કરી નાખવાનો, એ આપણો જવાબ ગણાશે. તો 2 ને 2 4, 4 તેરી 12. તો આન્સર મળશે પહેલાનો સામાન્ય અવયવી શોધતા સંખ્યા મળશે 12, પહેલાનો આન્સર. એવી જ રીતે આપણે બીજી સંખ્યા શોધીએ 2y અલ્પવિરામ 22xy. આમાં 2 પદ આપેલા છે આપણને 2y અને 22xy. ચાલો, જ્યાં સુધી ભાગ પડે ત્યાં સુધી પાડવા. 2 એકે ઘડિયામાં ન આવે, 2 એકા 2 જ આવે એટલે 2 તો ડાયરેક્ટ જ આવશે. 2 એકા 2, 1 ન લખો તો ચાલે, એનો કોઈ મતલબ નથી. એટલે 2 y કેટલી વાર? અહીંયા કંઈ નથી એટલે 1 જ વાર હશે, y 1 વાર. અહીંયા આપ્યા છે 22. 22 કયા ઘડિયામાં આવે? 11 2 22. ચલો, 11 કયા ઘડિયામાં આવે? 11 એકા 11 જ આવે એટલે 1 નહીં લખશો તો ચાલશે. 2 પણ 2 એકા 2 જ આવે તો 11 ગુણ્યા 2. અહીંયા x કેટલી વાર? 1 વાર. y પણ કેટલી વાર? 1 વાર. ચાલો, સામાન્ય અવયવ શોધવા માટે બંનેના ભાગ પડી ગયા, તો માટે સામાન્ય અવયવ બરાબર બંનેમાં સરખું હોય તે જ સંખ્યા લખવી. આમાં 2 છે, આમાં પણ 2 છે એટલે 2 લખાશે. આમાં y છે, આમાં પણ y છે. ચલો, બીજું કોઈ સેમ થશે નહીં, 2માં સરખું એ લખવાનું. 2 ગુણ્યા y એટલે 2 ગુણ્યા y એટલે થશે
2y એટલે આન્સર મળશે 2y. ત્રીજો દાખલો જોઈએ. 14p ક્યુ અલ્પવિરામ 28p નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર. ચલો પહેલું પદ આપ્યું છે 14p ક્યુ બરાબર 28p નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર. ચલો 14 કયા ઘડિયામાં આવે તો 14માં આપણે જોઈએ 7 દુ 14, તો 7નાય ભાગનો પડે ને 2નાય ભાગનો પડે એટલે 2 ગુણ્યા 7. p એક જ વાર, ક્યુ એક જ વાર. 28p નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર. 28 કયા ઘડિયામાં આવે તો 7 ચોક 28, 7ના ભાગ ન પડે પણ 4ના ભાગ પડે તો 7 ગુણ્યા 2 ગુણ્યા 2 બેન 2 4. ચાલો હવે 7 ગુણ્યા 2 ગુણ્યા 2 આના ભાગ હવે પડશે નહીં તો 7 ગુણ્યા 2 ગુણ્યા 2. પી કેટલી વાર 2 વાર એટલે 2 વાર પી લખવાનો. ક્યુ કેટલી વાર 2 વાર એટલે ક્યુ 2 વાર લખવાનો. ક્યુ ગુણ્યા ક્યુ. ચાલો હવે બંનેમાં સામાન્ય નીકળતા હોય તે આપણે લખવાના. ચાલો સામાન્ય પદોમાં જોઈએ તો માટે સામાન્ય પદ બરાબર, સામાન્ય પદમાં જોવાનું કે બંનેમાં સેમ કયું થાય છે તો બંનેમાં સેમ જોઈએ તો 2 ગુણ્યા બીજું બંનેમાં જુઓ તો 7, એની પછી પી અને ક્યુ. ચાલો બીજું કોઈ સેમ દેખાતું નથી એટલે ગુણાકાર 7 દુ 14 પી ક્યુ એટલે આન્સર મળશે ત્રીજાનો 14p ક્યુ. ચોથો દાખલો જોઈએ. 2x 3x નો સ્ક્વેર અને 4 ત્રણ પદ આપેલા છે તો 2x 3x નો સ્ક્વેર અહીંયા 4 સરખા કરી કાઢશું. 2 કે ઘડિયામાં ન હોય 2 કા 2 જ એટલે 2 ગુણ્યા x પહેલો પદ પડશે. 3 એકે ઘડિયામાં ન હોય 3 એકા 3 જ આવે 3. x કેટલી વાર 2 વાર. 4ના ભાગ પાડું તો 2 દુ 4, હવે ભાગ પડે નહીં તો ત્રણેયમાં જોવાનું સેમ કયા થાય છે તો માટે સામાન્ય અવયવ બરાબર, જ્યારે 3 પદ આપેલા હોય તો ત્રણેયમાં સેમ વય લખવાનું. 2 પદ આપ્યા હોય તો 2માં સેમ વય લખવાનું. જો આમાં 2 છે આમાં 2 નથી આમાં 2 છે એટલે એ લખાશે નહીં. આમાં x છે આમાં x છે આમાં નથી તો આમાં કોઈ સંખ્યા ત્રણેયમાં સેમ નથી. જો કોઈ પદમાં ત્રણેયમાં કોઈ સંખ્યા સામાન્ય ન નીકળે તો સામાન્ય અવયવ તરીકે એક પદ તો હોય જ, તો ત્રણેયમાં સામાન્ય કોઈ નથી એટલે એવું સમજવાનું કે સામાન્ય પદ એક હશે તો ચોથો આન્સર મળશે 1. પ્રશ્ન બીજો. આપેલી પદાવલીઓના અવયવો મેળવો. હવે પદાવલીના આધારે આપણે ઓલું આગળનું જોઈતી પદના આધારે હતું. પ્રશ્ન પહેલો પદના આધારે અવયવો પાડવાના હતા અને પ્રશ્ન 2ની અંદર બીજી રીત છે પદાવલીના આધારે અવયવો પાડો. પદાવલી કોને કહેવાય? આખું સંખ્યા સાથે જોઈન્ટ હોય ને પદાવલી કહેવાય. તો પદાવલીના આધારે પણ આપણે સંખ્યાને છૂટી પાડવાની હોય તો આની અંદર જોવાનું કેટલા પદ છે 2. સરવાળાને બાદબાકીથી અલગ પાડવાનું તો આ પહેલું પદ આ બીજું પદ તો આમાં 2 પદ હશે તો પહેલું પદ આપ્યું છે 7x, બીજું આપ્યું છે 42. પ્રશ્ન પહેલાની જેવું જ છે પણ આમાં પદાવલીના આધારે અવયવ લખવાના છે. ચાલો પહેલું 7x, 7 કયા ઘડિયામાં આવે તો 7 એકા 7 જ આવે એટલે 7x કેટલી વાર 1 વાર. ચાલો બીજું આપ્યું છે 42, 42ના ભાગ પાડવા હોય તો 6 સત્તા 42. ચાલો 7ના તો ભાગ નહીં પડે પણ 6ના ભાગ પડશે. 2 તેરી 6 તો 2 તેરી 6 ગુણ્યા 7. ચાલો હવે ભાગ પડશે નહીં તો હવે જે ભાગ પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. બંનેના પદ પડી ગયા. હવે પદાવલીના આધારે આપણે મેળવવું હોય તો એવી રીતે થાય માટે જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન તમારે સેમ લખવાનો છે. 7x
-42 આ નીચે ઉતારે બરાબર. ચાલો હવે આ બંનેની અંદર જોવાનું સરખું કોણ દેખાય છે તો 7 7 આ 7 ને આમાંય 7 છે એટલે 7 ને 12 લખીશ. હવે બીજું કોઈ સેમ દેખાતું નથી તો 7 કૌંસમાં આની બાજુ કૌંસ જે સરખું નીકળે તેને કૌંસની બહાર લખવાનું, જે સરખું ન નીકળે એને કૌંસની અંદર લખવાનું. તો અહીંયા 7. ચલો 7. હવે આની અંદર પહેલા પદની અંદર આપણે 7 બહાર કાઢી નાખ્યા તો વધ્યું શું x, જે વધ્યું હોય પહેલા પદમાં એ લખવાનું x. ચલો વચ્ચેની નિશાની કેવી માઇનસ. ચલો આમાં આપણે 7 બહાર કાઢ્યા તો વધ્યું શું હશે 3 દુ 6 તો અહીંયા 6 અંદર વધ્યા હશે એટલે આન્સર મળશે પદાવલીનો 7 કૌંસમાં x - 6. જે સામાન્ય નીકળે આ પદાવલીના આધારે આપણે એવું કરવાનું છે કે જે સરખું નીકળે એને બહાર લખવાનું અને જે સરખું ન નીકળે એને કૌંસની અંદર લખવાનું. આપણે પ્રશ્ન પહેલામાં એવું કર્યું હતું કે સરખું નીકળે એ જ સંખ્યા આપણે ગણતા હતા, સરખું ન નીકળે એની સાથે કોઈ લેવા દેવા નહોતું. પણ પ્રશ્ન 2ની અંદર જે સરખું નીકળે એને બહાર લખવાનું, જે સરખું ન નીકળે એને કૌંસની અંદર લખવાનું. તો આપણને આખી આ પદાવલી મળી. બીજું 7a² + 14a કેટલા પદ 2 તો લખીશ પહેલું પદ 7a² 14a બરાબર બરાબર. 7 કયા ઘડિયામાં આવે 7 એકા 7 જ એટલે 7 એ કેટલી વાર 2 વાર. ચાલો 14 ના ભાગ પાડો 2 સત્તા 14. ચલો ભાગ પડે છે હજી 2 એકે ઘડિયામાં 2 કા 2 છે 7 ના પણ ભાગ પડશે નહીં એટલે 2 × 7 એ કેટલી વાર 1 વાર. ચલો ભાગ પડી ગયા. ચલો પદાવલીનો અવયવ મેળવવો હોય તો આખી જે રકમ આવી હોય તેને નીચે ઉતારીશું. 7a² + 14a બરાબર જે સરખું મળે તેને આપણે બહાર કાઢીશું. તો બંનેમાં જોવાનું સેમ સંખ્યા કઈ છે તો 7 7 સરખા છે એટલે 7 બહાર લખીશ, એ સરખા છે એટલે એને બહાર લખીશ. ચલો સામાન્ય રીતે 7 બહાર નીકળશે અને એ સામાન્ય રીતે બહાર નીકળશે તો 7 નીકળી ગયા એ નીકળ્યા, બીજું કોઈ સેમ નથી. જો સેમ ન હોય તો એને કૌંસમાં લખવાનું. ચલો આમાં 7 એ નીકળી ગયા અને એ નીકળી ગયા તો વધ્યું શું એ તો અંદર એ લખીશ. વચ્ચેની નિશાની ઉપર જોવા જવાની ક્વેશ્ચનમાં તો પ્લસ, આમાં એ નીકળી ગયો, આમાં શું વધ્યું 2 ખાલી એટલે અહીંયા 2 એટલે 7 આ બંનેનો ગુણાકાર 7a કૌંસમાં a + 2 કૌંસ પૂરો. બીજી પદાવલી મળશે 7a કૌંસમાં a + 2. ત્રીજી રકમ જોઈએ -16z + 20z નો ઘન. જો ઉપર 3 આપ્યા ને તો ઘન બોલાય, ઉપર 2 આપેલા હોય તો વર્ગ બોલાય. ચલો ઘન આપેલો છે આપણને, પહેલી સંખ્યા કેટલી સંખ્યા છે 2, આ 1 વચ્ચેની જે સંખ્યા પણ એના આધારે અલગ પણ 1 અને આ 2 તો લખીશું -16z બીજું પદ આપેલું છે 20z નો ઘન. ચાલો 16 ના ભાગ પાડવાના. 16 કયા ઘડિયામાં આવે તો 4 × 4 કરીએ તો 16 થાય. હજી 4 ના ભાગ પડશે 2 × 2 અહીંયા 4 એટલે 2 × 2. ચાલો ભાગ પડી ગયા તો 2 × 2 × 2 × 2. એક માઇનસ સંખ્યા છે એટલે એકને માઇનસમાં આપી દેશું. ઝેડ કેટલી વાર 1 વાર. ચાલો હવે 20 ના ભાગ પાડીએ. 20 કયા ઘડિયામાં આવે 5 ચોક 20. આ મેં મારી સમજ માટે લખેલું છે, તમારે લખવાનું નથી. 5 ચોક 20, 5 ના એકે ભાગ નહીં પડે, 4 ના ભાગ પડશે 2 × 2 તો 5 × 2 × 2. ઝેડ કેટલી વાર 3 વાર 1 2 અને 3 પડી ગયા ભાગ. ચાલો હવે જ્યારે ભાગ પાડી દઈએ ત્યારે જોવાનું કે બંનેમાં સરખું કયું છે. માટે પહેલાં આપણે આપણી રકમ 16z + 20z નો ઘન બરાબર. ચલો બંનેમાં જોવાનું જો કોઈ પણ સંખ્યા ઋણ આપેલી હોય તો તે સંખ્યા આપણે માઇનસ ગણવી નહીં. તો આમાં આ 2 છે, અહીંયા પણ 2 છે એટલે 2 બહાર નીકળશે. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે અને 2 બહાર નીકળી છે. ચાલો
એની પછીની સંખ્યા જોઈએ તો 2 ને 2 બીજું કોઈ, આમાં પણ ઝેડ છે ને આમાં પણ ઝેડ છે એટલે ગુણ્યા ઝેડ. કૌંસમાં શું વધ્યું તો 2 ને 2 4, આ માઇનસ અહીંયા નહોતા લગાડે તો અંદર લગાવવા પડશે 4. પછી આમાં 12 સંખ્યા વધી, અહીંયા ઝેડ 2 ને 2 4, અહીંયા શું વધ્યું 5, ઝેડ 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 2 વાર ને 5, તો અહીં વચ્ચેની સંખ્યા પ્લસ અહીંયા વધશે 5 ઝેડ 5 ઝેડ કૌંસ પૂરો. હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 2 ને 2 4 ઝેડ કૌંસમાં માઇનસ 4 પ્લસ 5 ઝેડ, ઝેડ 2 વાર વધ્યા છે એટલે વર્ગ આવશે ને ઝેડનો વર્ગ, એટલે આન્સર મળશે ત્રીજાનો 4 ઝેડ કૌંસમાં માઇનસ 4 પ્લસ 5 ઝેડનો સ્ક્વેર. ચોથો દાખલો જોઈએ 10a નો સ્ક્વેર માઇનસ 15b નો સ્ક્વેર પ્લસ 20c નો સ્ક્વેર. 3 પદ આપેલા છે તો ત્રણેય પદના આધારે આપણે ગણીએ તો 10a નો સ્ક્વેર 15b નો વર્ગ 20c નો સ્ક્વેર. ત્રણેયના આપણે ભાગ પાડીએ તો 10 કયા ઘડિયામાં આવે તો 2 પંચા 10. ચલો 2નાય ભાગ નહીં પડે ને 5નાય ભાગ નહીં પડે એટલે 2 ગુણ્યા 5, એ કેટલી વાર 2 વાર. ચાલો 10a નો સ્ક્વેરના ભાગ પડી ગયા. 15b નો વર્ગ 15 કયા ગણે 3 પંચા 15 એટલે 3 ગુણ્યા 5, b કેટલી વાર 2 વાર એટલે b ગુણ્યા b. એની પછી ત્રીજું પદ આપેલું છે 20c નો સ્ક્વેર. 20 નો ઘડિયા 5 ચોક 20, 5ના 5 બેઠા 4ના ભાગ પડશે 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, c કેટલી વાર 2 વાર એટલે 30 ગુણ્યા c. ચલો ત્રણેય પદની અંદર આપણે જોઈએ કે સામાન્ય પદ કયું નીકળે છે તો માટે જે રકમ આપી હોય તે લખવાની. 10a નો સ્ક્વેર માઇનસ 15b નો સ્ક્વેર પ્લસ 20c નો સ્ક્વેર. ત્રણેયમાં આપણે સામાન્ય શોધીએ તો આમાં 5 છે, આમાંય 5 છે અને આમાંય 5 છે, એ 5 બાર સામાન્ય નીકળશે. બીજું કોઈ સેમ નથી તો આપણે કૌંસમાં લખવા પડશે. તો કૌંસમાં લખીએ 5 નીકળી ગયા તો 2 વધ્યામાં એ કેટલી વાર 2 વાર તો 2a નો સ્ક્વેર. વચ્ચે આપ્યું છે આપણને માઇનસ એટલે આપણે માઇનસ લખીશું. આમાં બીજા પદમાં 3b 2 વાર એટલે 3b નો સ્ક્વેર. અહીંયા વચ્ચે આપ્યું છે પ્લસ એટલે અહીંયા પ્લસ 2 ને 2 4 4c નો સ્ક્વેર. તો આન્સર મળશે 5 2a નો સ્ક્વેર માઇનસ 3b નો સ્ક્વેર પ્લસ 4c નો સ્ક્વેર. પ્રશ્ન 5મો દાખલો જોઈએ 4a નો સ્ક્વેર પ્લસ 4ab માઇનસ 4ca. 3 પદ આપેલા છે તો ત્રણેય પદ લખીશું. માઇનસ 4a નો વર્ગ 4ab 4ca. બંનેમાં આપણે ભાગ પાડીએ તો 4 કયા ઘડિયામાં આવશે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2, એક માઇનસ છે એટલે એકમાં ઋણ થશે. એ કેટલી વાર 2 વાર. 4ના ભાગ પાડો 2 ગુણ્યા 2, એ 1 વાર, બી પણ 1 વાર. 4ના ભાગ પાડો 2 ગુણ્યા 2, સી 1 વાર અને એ પણ 1 વાર. ચાલો ત્રણેયના ભાગ પડી ગયા પછી નીચે સંખ્યા 4a નો સ્ક્વેર પ્લસ 4ab માઇનસ 4ca. ત્રણેયમાં આપણે જોઈએ કે કયા પદ સમાન છે તો ત્રણેય પદમાં જોઈએ તો 2 2 અને 2 એટલે અહીંયા 2 બહાર નીકળશે. પછી બીજી સંખ્યાની અંદર જોઈએ તો આ 2, આમાં પણ 2 છે, આમાં પણ 2 એટલે 2 ગુણ્યા 2. આમાં એ છે, આમાં એ છે ને આમાં ત્રણેયમાં એ છે એટલે ગુણ્યા એ. હવે કોઈ સામાન્ય નીકળશે નહીં એટલે કૌંસમાં લખીએ. આમાં એક ઋણ એટલે ઋણ કૌંસની અંદર લખાય. એ 1 વાર પ્લસ આમાં વધ્યું છે બી અને આમાં વધ્યું સી તો માઇનસ
સી. તો 12 જે સંખ્યા મળી એના આધારે આપણે ગણતરી કરીએ તો 2 ને 2 4, 4a કૌંસમાં -a પ્લસ b માઇનસ c, એટલે એની પછીનો પાંચમાનો આન્સર મળશે 4a કૌંસમાં -a પ્લસ b માઇનસ c. તો આના આધારે ખબર પડે કે પહેલું જે હતું તે સામાન્ય અવયવ શોધવાનું હતું અને બીજું જે પદ આપેલું હતું તે પદાવલીનો અવયવ મેળવવાનો હતો.